માટી બચાવો અભિયાન સદગુરુ ચલાવતા હતા. એમને વિશ્વના ઘણા દેશોમાં ભાઈ ગઈ. એના પછી અમારા વિઝનરી ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે અમને આમંત્રણ આપ્યું ને એમને અમારા બનાસકાંઠા જિલ્લાની ચિંતા કરતા કહ્યું કે સદગુરુ તમે આવો અને અમને માર્ગદર્શિત કરો કે અમે અમારા જિલ્લાની માટી કઈ રીતે બચાવી શકીએ અને ખેડૂતોને સમૃદ્ધ કઈ રીતે બનાવી શકીએ. એ રીતે એમને આમંત્રણ આપ્યું અને સદગુરુ આવ્યા. પછી ઈશા ફાઉન્ડેશન અને બનાસ ડેરી સાથે મળી અને અત્યારે બનાસકાંઠામાં માટી બચાવો અભિયાનની શરૂઆત. અને ઈશા ફાઉન્ડેશનની ટીમ સાથે બનાસ ડેરી જેવી રીતે કામ કરી રહી છે. આમાં બનાસકાંઠાના ઘણા ખેડૂતોને લાભ થશે અને લાભ એ રીતે થશે કે એક તો ખેડૂતની આવકમાં વધારો થશે, ખેતીમાં ખર્ચમાં ઘટાડો થશે અને જમીન લાંબા સમય સુધી ટકાઉ બની રહે, ફળદ્રુપ રહે. પછી જમીનની જીવંતતા વધશે અને જમીન આપણે જે નેક્સ્ટ જનરેશનને આ લોકો આપશે ત્યારે એ જમીનનું ઉપજ શક્તિ ખૂબ જ વધારે હશે. એ પ્રકારનું કામ થશે.